તો જય દ્વારકાધીશ બધાઈને. તો આજનો વ્લોગ સીધો આપણે જમીન ઉપરથી ચાલુ કર્યો, ઓલા એટલે ઘરની બહારથી ચાલુ કર્યો છે એમ. અને આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને, વીજો પડી જવાનું છે, થોડુંક કામ છે એટલા માટે આપણે પાસે ટ્રોલીને અટેચ કરી લઈએ. આમ શરબત પીધું ને લીંબુનું, એટલે જીપ થોડીક આમ થાય. તમને બધાને ખબર હશે, તમે ન ખબર હોય ને તો ટ્રાય મારજો એકવાર, તમને ખબર પડી જાય. એટલે આપણે અટેચ કરી નાખીએ પહેલાં, પછી તમને બધાને મળીએ. તો અત્યારે આપણે ઘરે પગી ગયા અને હવે આપણે જવાનું છે વાડીએ આંટો મારવા. આપણી મકલેરન નહીં, શાઇન લઈને જવાનું છે. તો આપણે જલ્દીથી નીકળી જઈએ. અહીંયા જુઓ વાડીએ આપણે આવી ગયા છીએ અને અહીંયા જુઓ હાઈ હેલો કરતી. તમે બધા બ્લોગ જોયો કે નહીં? જલ્દી જોયા, બહુ મજા આવશે. નહીં જોતો એ હોય ભાઈ, જો આંબા ને લીંબુડી ના ભાઈ જે કઈ શરૂઆત કરી છે, બધાને સપોર્ટ કરો. ઉભા રહો 1 સેકન્ડ. હા, આંબા અને લીંબુડી જોઈને કે બધાને સપોર્ટ કરો. એના ટોપિક ઉપરથી કીધું ત્યાં. તારા આંબા પણ આવા વધારે થાય હા તો અમને કેરી ખાવા મળે ને હરખી. હા, નકર નથી મળતી. મળે છે ને. હા એમ. હાલો એ બધું મેકો આપણે તમને બધાને જો આપણે બગીચામાં છે ને હજી વાવવાનું બાકી છે. અને સારું જ એને કીધું વાવવાનું બાકી છે, અમને ખબર નહોતી. તને ક્યાંથી ખબર હોય? તું કોઈ દી વાડી આવીશો નહીં એટલે તને ન ખબર હોય. આપણે પલોટ સિવાય વાત નથી કરતા, ખબર છે ને. પવન બહુ સાદ મને એવું લાગે છે, તમને બધાને પવન લાગતો હોય છે. તો મિત્રો અત્યારે અમે છે ને અહીંયા શાયરી ઉતારતા હતા. મસ્તીનું આમ જો આવડો આપણે એલિવેશન છે ને એને બેકગ્રાઉન્ડમાં લીધું, મસ્તીનું આવતું હતું એટલે શાયરી ઉતારી નાખીએ કે અમે શૂટ કરી નાખ્યું એમ. અને અત્યારે અમે છે ને કાંઈ કામ તો નથી આમ જોકે, પણ ખાલી ઘરે બસ આપણે હર વખતની ઘડે આપણે બેવાન છે ને ભાવિન વિયો જોશે હાય હેલો હું એના કામથી ગયો છે, હમણાં આવે આગળ. એટલે આપણે હવે જવા દઈએ નીચે. અત્યારે વાગ્યા છે 2 અને આવડો આ દિવસ તો બીજો છે. અને અમારા ગામમાં છે ને એટલે જોકે આજ ઘરે લાઇટ નથી, એટલા માટે છે ને અત્યારે અહીં વાડીએ આવ્યા છીએ. એમ કે કંઈક પવન આવે તો કંઈક મજા આવે કે નહીં? હા એમ મજા આવે. અને અમારા ગામમાં કેવું છે ખબર છે, લાઇટ વહી જાય ને એટલે 2 કલાક થાય ને એટલે નેટે વયું જાય. એટલે નેટ એટલે કોલેય ન લાગે, કે કોલેય ન લાગે બોલો. એટલે કોલેય ન લાગે એટલે વાડી આવવું પડે. પછી તમે સ્લેબ ઉપર ચડો ને એટલે 5G આવે, નીચે કાંઈ ન આવે. નીચે ખાલી આપણે ફોનમાં ફોટા જોવાના, બીજું કાંઈ ન જોવો ભાઈ. એટલા માટે એવું બધું છે. હાઈલા કરે આપણે એ હાટું તો સ્લેબ ફેરવો છે, ત્યાં ચડી જાવું. ને હમણાં તડકો બડકો તો કંઈ છે નહીં, લાગતો તો છે નહીં, એટલે કંઈક મજા આવે એવું છે તો ખરું. અને એમાંય તો હમણાં માંડવી બધું ઉગી ગયું એટલે હમણાં આને બ્લુ વર્ષમાં વેતું મેકવાનું છે, મિની બ્લુ વર્ષમાં હમણાં વેતું મેકવાનું છે. અને એ બાને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. હું હાઈલો જાઉં ને ત્યાં લગીમાં જેટલા સબસ્ક્રાઈબર વધી જાય એટલા. બીજું તો હું 3K કરાવો જલ્દી. હવે કેટલી વાર લગાડી દીધી આખેલે. ના વાર તો નથી લાગ્યો, આમ તો રેડી જ થઈ છે. હાલા રાખો કન્ટિન્યુ. તો મિત્રો વાડિયાથી સીધા આપણે આવી ગયા હતા અહીંયા આપણે ન્યૂ મકાને આવી ગયા હતા, કેમ કે અહીંયા પાણી છાંટવા નહોતું ને એટલા માટે આવી ગયા હતા. અને ભાવલો આજે નથી અહીંયા, કેમ કે એ જોશે બહાર એવું બધું છે એટલે આપણે અહીં એકલા બેઠા. બાકી એને હાય હેલો કરે જ ચાલુ પાછું. અને અહીંયા જો આપણે સ્લેબ ઉપર બેઠા છે અત્યારે. એટલે બેઠા મેં કીધું થોડો કેણો વ્લોગ ઉતારી નાખીએ તો કેમ રહે. મેં કીધું હાલો ઉતારી જ નાખીએ એમ. અને અહીંયા જો અત્યારે બેઠા ને આરતી થાય છે માતાજીની, એવું બધું છે. અને પવન બાકી તમે છો ને વાત પૂછો માં, એવો પવન છે. અહીંથી નકરા ટ્રેક્ટર ને 4 વ્હીલ ને નીકળા કરે ને થોડી ઘણી મજા આવે, બીજું કઈ ન હોય એમાં. જો ઓલી સીડી નહોતી કરી એ જો ખુલી ગઈ છે આગળ, તમને નીચે જઈને બતાવી દઉં. પણ જો કે રાત પડી ગઈ છે એટલે થોડુંક ઇવનિંગ ટાઈમ જેવો થઈ ગયો છે, પણ દેખાશે નહીં હરખું તો એ બતાવી દઉં. હાલો નહીં જો મસ્તીની નીકળી ગઈ છે ઈ. તો મેં કીધું આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ તો કેમ રહે. મળીએ બીજા વ્લોગમાં. રામે રામ ડાયરાને.